કચ્છ સમાચાર 24 ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ચેનલને લાઇક શેર સબસ્ક્રાઇબ હજુ ના કર્યું હો તો આજે જ બટન દબાવો અને રોજે રોજના સમાચાર મેળવતા રહો। મોરજર રમકથાના બીજા દિવસે હજારો શ્રોતા કથાનો લાભ લીધો। બપોરે સંતવાણીમાં દેવરાજ ગઢવી, શ્યામ ગઢવી મોજ કરાવી। તીર્થભૂમિ મોરજાર મધ્યે પુંજલદાદા મંદિરે ચાલતી શ્રીરામ કથાના બીજા દિવસે વ્યાસપીઠ પરથી કથાને આગળ વધારતા પાંચપુ કનકેશ્વરી દેવીજીએ કહ્યું કે સાધકની પ્રથમ ભૂમિકા બાલકાંડ છે। બાલકાંડથી ઉત્તરકાંડ સુધીના પ્રસંગો રામકથામાં આવશે। તેનો ચિતાર આપતા કથાકારે કહ્યું કે ગુરુના શિષ્ય થવું હોય તો મનુષ્ય નિર્દોષ હોવો જોઈએ। અધોરેખિત તુલસીદાસના સદ્ગુરુ રામ છે। અનુભૂતિ હોય તો કથાનું પરિણામ મળે। વકત્વમાં મજા આવે તે પરિણામ ના આપે। જ્યારે વ્યક્તિત્વ બોલે તો અજવાળા થાય। ત્રેતા યુગમાં નહીં પણ કળયુગમાં તુલસીદાસ અદ્ભુત રામકથા લખી છે। આજની કથામાં ઉદ્યોગપતિ ટી.એમ. સોલ્ટ ગાંધીધામના સામજીભાઈ તેજાભાઈ આહિર પરિવારે ભોજનના મુખ્ય દાતા હતા। તેઓ આરતીનો લાભ લીધો હતો। બપોરે દેવરાજ ગઢવી, શ્યામ ગઢવી ભજનોની રમઝટ બોલાવી હતી। કથામાં આજ હજારોની સંખ્યા શ્રોતાઓએ કથાનું રસપણ કરી મહાપ્રસાદનો લાભ લીધો હતો। સંતો મહતો મહામંડલેશ્વરો ભોપાશ્રી કથા શ્રવણ કરી હતી। જી.પં. રાજેશભાઈ આહિર, ભરતભાઈ સોમજીયાણી, ખેંગારભાઈ રબારી, ચેતન ઠક્કર, કાંજીદાદા કાપડી, જયંતીભાઈ લીંબાણી, ભીમજીભાઈ ચાડ, દાનાનથુ આહિર, એન.ટી. આહિર, રમેશભાઈ આહિર, ધીરુદાદા, દેવજીભાઈ આહિર, હમીરભાઈ આહિર, કાંતિભાઈ, ધનાભાઈ, રણછોડભાઈ, કારા કરસન, ભીમજી આહિર, કાનાભાઈ આહિર, ખેતાભાઈ, વાલાભાઈ, ઉમરસીભાઈ આહિર, સરપંચ, નારાયણ કરસન આહિર, ખેતાભાઈ આહિર સહિત આસપાસના ગામોના 200 જેટલા સ્વયંસેવકો સેવા આપી રહ્યા છે। પાર્થદાદા કાપડીએ જણાવ્યું હતું કે કથાનું લઈ સમગ્ર પંથકમાં ભક્તિનો માહોલ છવાયો છે। મહાપ્રસાદ બપોર અને સાંજે હરિભક્તો લાભ લઈ રહ્યા છે। આ પ્રસંગે અબડાસાના ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજા, મમુભાઈ આહિર, જિલ્લા પંચાયતના સદસ્ય રાજેશભાઈ આહિર, અખિલ ભારતીય કચ્છ કડવા પાટીદાર સમાજના પ્રમુખ ગોપાલભાઈ ભાવાણી, ડોક્ટર શાંતિલાલ સેંઘાણી, રમેશભાઈ છાભૈયા રાજી, ભડલી, પદ્મશ્રી નારણભાઈ જોશી, રામુભા જાડેજા, નાગજીભાઈ ગઢવી, રાજુભા જાડેજા, મહામંડલેશ્વર રાજેન્દ્ર દાસ બાપુ, માનસ સેવા આશ્રમ રાપર, મૂળજી દાદા કાપડી, અવિનાશ બાપુ રાપર, મહંત શ્રી ભરત દાદા ભારાપર, મહંત શ્રી જગજીવનદાસજી બાપુ ચંદુમા, માતાજી ગઢસીસા, જયા માતાજી, શાસ્ત્રી મહેશભાઈ ભટ્ટ, શાસ્ત્રી ભાવેશ મહારાજ વગેરે સંતો મહંતો ઉપસ્થિત રહ્યા હતા। તમામ સાધુ સંતોનો સાલ મોમેન્ટોથી સન્માન મોરજર અખાડાના મહંત દિલીપ દાદા કાપડીએ કર્યું હતું। આ પ્રસંગે વ્યવસ્થા કાનજીભાઈ કાપડી, પાર્થભાઈ કાપડી, ભરતભાઈ લીંબાણી, પંકજભાઈ કાપડી સંભાળી રહ્યા છે। સ્વાગત કક્ષની જવાબદારી એન.ટી. આહિર, લાખાભાઈ આહિર, રમેશભાઈ આહિર, વસ્તાભાઈ આહિર સંભાળી રહ્યા છે। આ પ્રસંગે આજુબાજુ અને પાવરપટ્ટીના રાજકીય સામાજિક અગ્રણીઓ સાથે વિવિધ ગામના સરપંચો ઉપસ્થિત રહ્યા હતા। મોરજરના જાણીતા સાહિત્યકાર રાજેશભાઈ ગઢવી તેમજ નરસિંહભાઈ ગઢવી, શિવરાજભાઈ ગઢવી, ડોક્ટર સુભાષભાઈ જોશી સહિત જુદી જુદી સમિતિએ આવેલ મહેમાનોનું સન્માન કર્યા હતા। સ્ટેજનું સંચાલન ગોવિંદભાઈ આહિરે અને સંતવાણીનું સંચાલન સાહિત્યકાર રાજેશભાઈ ગઢવીએ કર્યું હતું। પણ જોજો આ ભરોસો આજ 70 વર્ષની અવસ્થા થઈ ગઈ। ગુરુ માતા જોશી આહિરે કીધું છે કે માં શ્રદ્ધા રાખજે, એકની જરૂર તારી ઝૂંપડીએ ભગવાન રામચંદ્ર પધારશે। એમ કે એ મુજે મુખ મેરા मुझे ही ये मुझे मुख में राम, मुझे ही ये मेरा। अरे सची गठी बात के मुझे राम की चाहिए बात के
આજે આપણે મોરજર ગુંજર દાદા અખાડામાં જે કથા બેસાડી છે તો આ કથા અમારા કુટુંબથી રોવા જાગીરથી આ કામ પરંપરાગત જોડાયેલું છે અને રામકથા જે બેસાડી છે ખૂબ જ સુંદર વાત છે. અને જે આપણા કથાકાર જે વક્તા છે 1008 માતાજી એમની પણ કથા આપણે હિંગરિયા થઈ પછી બદલી થઈ અને પાછો અહીંયા લાભ મળ્યો એટલે ખૂબ જ આ બધા સેવકોને લાભ મળી રહ્યો છે. અને આ મોરજર ગામના તમામ અમારા ચારણ સમાજના અગ્રણી બધા અમારે જોડેલા અને તમામ આ પાવરપટ્ટી નખત્રાણા તાલુકા પાટીદાર સમાજ આહિર સમાજ તમામ જ્ઞાતિ ખૂબ જ આ અખાડાથી જોડાયેલા. અને આપણા દાદા જે દિલીપ રાજાનો એમનો ખૂબ જ જે સ્વભાવ મળતળીઓ અને તમામ જ્ઞાતિનો સાવ નાનો એવો પ્રોગ્રામ હોય તો પણ એમની હાજરી હોય એટલે માટે દાદા ગણે પ્રાર્થના કરી કે બધાને આશીર્વાદ મળે અને આ જે કથાનું સારી શાંતિથી નિર્વિઘ્ન આ કાર્યક્રમ અમારો સફળ થાય એવી દાદા ગણે પ્રાર્થના કરી. જીના ઇનામ સ્મરણ સાથે હું રાજેશ ગઢવી લોક સાહિત્યકાર મોરજર કચ્છ. આ દિવ્ય અને ભવ્ય કથાનું આયોજન રામકથા અને પરમ વંદનીય ગુંજર દાદા, પરમ વંદનીય વેદજી રાજા અને વર્તમાન ગાદીપતિ પૂજ્ય દિલીપ રાજાના એક અંતકરણના આશીર્વાદથી મોરજરની પવિત્ર ધરા ઉપર આજ ભવ્યાથી ભવ્ય રામકથાનું આયોજન થયેલું છે. વિશેષમાં વાત કરતાં કે સવારથી બપોર સુધી રામકથાનું માં કનકેશ્વરી દેવીજી ના મુખારવિંદે શ્રોતાઓને લાભ મળે છે. ત્યાર પછી સાંજના 4 વાગ્યાથી રાતના 10 વાગ્યા સુધી ભવ્યાથી ભવ્ય લોકડાયરાનું અને સંતવાણીનું પણ આયોજન કરવામાં આવ્યું છે. ગરબા રાસનું પણ આયોજન કરવામાં આવ્યું છે. એમાં કચ્છ સૌરાષ્ટ્ર ગુજરાતના નામાંકિત કલાકારો શ્રીમાન કિર્તિદાનભાઈ ગઢવી, શ્રીમાન માયાભાઈ, શ્રીમાન દેવરાજભાઈ, જય શ્રીદાસજી માતાજી, પરસોત્તમ પુરીબાપુ, હરિ ગઢવી, વિજય ગઢવી, ભૂરા ભગત અને નામી અનામી કલાકારો અહીંયા દરરોજ અલગ અલગ દિવસે પોતાની વાણીનો લાભ આપે છે. અહીંયા જે કલાકાર આવે છે એ પુરસ્કારથી નહીં પણ શ્રી દાદાના ભાવથી, કલાકારના લિબાસમાં નહીં, કાપડી પરંપરાની જે એક સૂત્ર છે મેકણ દાદાથી કરીને આજ વર્તમાન યુગના ગાદીપતિઓ, પછી ભરત રાજા હોય, દિલીપ રાજા હોય, રંગ અને ભારાપર, જંગી, મોરજર, આ બધા અખાડાના મહામંતો, એમનો જે ઉદ્દેશ છે દાદા મેકણનો કે ભજન અને ભોજન એ બે વસ્તુ મને એમ લાગે છે કે એ સાચું દાન છે અને એ જગતરથી હોય તો મોરજરની ધરા ઉપર છે. એમાં ભગવતી આવી, વાનું આવી પણ અહીં બિરાજમાન છે. કવિઓ, સાહિત્યકારો, કલાકારો, આ ધરતી ઉપર અસંખ્ય કલાકારો, લોક સાહિત્યકારો અહીંયા આવ્યા છે અને એ વાણીનો લાભ અમને પણ મળ્યો છે. આવા દિવ્ય અને ભવ્ય પ્રસંગે દૂર દૂરથી દાદાના આમંત્રણને માન આપી અને અહીં પધાર્યા છે. વિશેષમાં વાત કરું તો મેકણ દાદાનો એક દોહો છે કે ભલો કહી દે ભલો થીધો ને ભોછો કહી દે ભોછો, અહીં પીઠ પ્યા સમજો મેકણ જે મૂકે ખુલાય પછો. એટલે ભલા કરવાની જે એમની ચરિતાર્થ છે એ અહીંયા ચરિતાર્થ હોય એવું મને લાગે છે. અને વિશેષ વાત ન કરતાં આવી શુભેચ્છા હું વ્યક્ત કરું છું કે દાદાને મા ભગવતી હિંગળાજ આવ્યાનો સદાય શક્તિ આપે કે આવા સૌ શિક્ષણના, સાંસ્કૃતિક અને સંસ્કૃતિના કાર્યક્રમ કરતા રહે. ધન્યવાદ. અસ્તુ. જય માતાજી. માતાજી. મોરજરની ધરા છે એ તો સંત સુરા સતીઓની ધરા છે. આમાં તો ગુંજર દાદા જેવા સંત એમના આશ્રમમાં આજે આ કથાનું જે આયોજન થઈ રહ્યું છે દિલીપ દાદા દ્વારા, દિલીપ દાદાની ગાદી જ્યારે તિલક હતો ત્યારનો પણ હું સાક્ષી છું. અને આટલું ગુરુ કૃપા કેને કહેવાય એ જો તમારે જોવી જોઈએ તો આ સ્થાનમાં જ જોવી જોઈએ. અનહદ ગુરુ કૃપા છે. દિલીપ દાદા સંકલ્પ કરે એટલે વેલજી દાદાની એટલી કૃપા થઈ જાય કે એ સંકલ્પ સિદ્ધ થઈ જાય. આટલું ભવ્ય આયોજન મોરજર જેવા નાના ગામમાં બીજી બધી જ્ઞાતિઓનો સહકાર છે અને દાદા
જે છે એ તો સર્વધર્મ સંભાવનો જો કોઈ સિદ્ધાંત મેઘવન દાદાનો એ સિદ્ધાંતો પર ચાલનારા છે દાદા. અને એને આ ચરિતાર્થ કર્યો છે દાદાએ. અને પુંજલ દાદાની જે પવિત્ર જે ચેતના છે એને જીવન ચેતના આજે પણ, અને વેલજી દાદાની જે જીવન ચેતના છે એને વંદન કરું છું. અને આપ સૌ જે અહીં પધાર્યા છો એમનો પણ દાદાના અખાડા વતી પણ સ્વાગત કરું છું. અને આ કાર્યક્રમ સફળ થાય એવી પણ શુભકામના પાઠવું છું. ઓકે. નામ હું શ્રી સુભાષચંદ્ર કેશવજી જોશી, પ્રમુખ શ્રી રાજગોર બ્રહ્મ શુભેચ્છક યુવક મંડળ કચ્છ, પ્રમુખ શ્રી નખત્રાણા તાલુકા સમસ્ત બ્રહ્મ સમાજ. અને હું મારું મૂળ ગામ અને મારી જન્મસ્થળ મોરજર. આજના આ પરમ અવસરે અમારા એક ગામ માટે એક કહી શકાય એવો ભવ્ય વિશાળ દાદાની કૃપાથી આયોજન થઈ રહ્યો છે. ત્યારે લગભગ પૂજ્યશ્રી પુંજલ દાદાના અખાડાના સ્થાપના અને દાદાની સમાધિને લગભગ 250 ખંડ વર્ષ થયા હશે. અને અહીં આ ગુરુગાદી મારી પૂજ્ય શ્રી વેલજી દાદાના 1990માં એમને સમાધિસ્થ થયા. ત્યાર પછી અહીંના એમના શિષ્ય શ્રી દિલીપ રાજા 1990માં એમણે એમના શિષ્ય સ્થાપિત થયા. ત્યારથી કરી અને આજ સુધીમાં દાદાની અને મોરજર પુંજલ દાદા આશ્રમની જે વિવિધ પ્રવૃત્તિઓ છે એનો વિશાળ પાયે ડેવલપ થવા લાગ્યો. અને અમે અમારી મોરજરની ભૂમિ છે એ તપોભૂમિ છે. માતાજી શ્રી આઈવાનુના ભેંસણા બાજુમાં પુંજલ દાદાના આશ્રમ, અખાડો અને પવિત્ર એવી ભોયણ નદી, અને ત્યાં પણ સ્થાપિત અમારા એક સંન્યાસી થઈ ગયા. આટલી બધી આ તપોભૂમિ છે. એટલે આ એક જગ્યાનો ઉત્તમ તપસ્થલી છે. જ્યારે મનમાં સંશયો કે સમય તમે મોરજર ભૂમિની અંદર પગ મૂકો કે હારો તો એટલે તમારામાં એક નવી પ્રેરણા અને સાંત્વના પ્રાપ્ત થાય છે. અને દિલીપ રાજા વિશે કહું, દિલીપ રાજા અને મારા ભાઈ નાના અને વિસનજી દાદા અહીં જ્યારે એ લોકો પાડ્યા અવસ્થામાં ભણતા ત્યારે એમને ટ્યુશન કરાવવામાં મેં મારો એક અગત્યનો ફાળો, અને ગ્રેજ્યુએશન થવામાં પણ અગત્યનો ફાળો શું એમને વધી અને સારી રીતે એમને શિક્ષણમાં ઉપયોગી થઈ શકાય. ત્યારે આજના આ અવસરે માતાજી શ્રી કનકેશ્વરી દેવીની રામકથાનું આયોજન થયું છે. ત્યારે ખૂબ જ આનંદ થાય. અને આ કંઈક પવિત્ર શિક્ષણ જેવો અહીંયા પાયો પડ્યો છે. અને કેટલા બધા વિદ્યાર્થીઓને દાદા અભ્યાસ કરાવે છે. એની વચ્ચે એક આવડો વિશાળ સમિયાણો અને પવિત્ર ભૂમિને અતિ પવિત્ર આજના આ પ્રસંગે મનની અંદર એક ખૂબ જ આનંદ થાય છે. અને આ મોરજરની જગ્યામાં તપોભૂમિ છે એવું પ્રસ્થાપિત થાય છે. અને વધુને વધુ આ ભૂમિ તેજાપરે અહીંથી સારા વિદ્યાર્થીઓ, સારા સંતો અને એક સારું સંસ્કૃતિ તો છે જ, એ સંસ્કૃતિનું જતન થઈ રહે, હંમેશા થઈ રહે એવી એક માતાજી માવાનું પુંજલ દાદા પાસે પ્રાર્થના, અભ્યર્થના.